દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. વડોદરાના વરણામાં સ્થિત ત્રિમંદિર ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિભાગ બોર્ડ દ્વારા નેશનલ ફાર્મિંગ સર્ટિફિકેશન સિસ્ટમ વિષયક એક દિવસીય વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓના 350થી વધુ કૃષિ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો. તાલીમમાં પ્રાકૃતિક ખેતીની પેદાશોને પ્રમાણિત કરવાની પ્રક્રિયા, ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ તેમજ ખેડૂતોને સર્ટિફિકેશન સાથે જોડવાની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પહેલથી ખેડૂતોને તેમની પેદાશોના વધુ સારા ભાવ મળશે અને ગ્રાહકોને પ્રામાણિક પ્રાકૃતિક ખાદ્ય ઉત્પાદનો ઉપલબ્ધ થશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.